તમારી સંસ્કૃતિના કારણે 5મી અને 6મી અનુસૂચિ મળી, સંસ્કૃતિના કારણે રૂઢિગત ગ્રામ સભાના, પેશા એક્ટના, જળ જંગલ જમીનના, નોકરીઓમાં આરક્ષણના, શિક્ષણમાં આરક્ષણના, રાજકારણમાં આરક્ષણના અધિકારો મળ્યા છે। જ્યાં સુધી આપણી સંસ્કૃતિ રહેશે ત્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે। એટલે સંસ્કૃતિ બચાવો આ એક મૂળ વાત છે। બીજી વાત છે રાજકીયની। 3 મુદ્દાઓ પર વાત કરવા માંગુ છું। એક છે સંસ્કૃતિ, રાજકારણ અને વસ્તી ગણતરી। આપણે જેને વોટ આપીએ છીએ, આપણે જેને ચૂંટીને લાવીએ છીએ, એ ગામનો સરપંચ હોય, તાલુકા સભ્ય હોય, જિલ્લા સભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, આપણે જેને વોટ લાવીએ એને વોટ આપીએ છીએ કે આપણા ગામનો વિકાસ કરે। પરંતુ આપણે શું કરીએ છીએ, એટલે 50 રૂપિયાની પોટલી જ્યાં મળતી હોય એને વોટ આપી આવીએ। 100 રૂપિયા જ્યાંથી મળ્યા કે મને તો પેલો ફલાણો આલી ગયેલો એને વોટ આલી, અને 5 વર્ષ પછી એ તમને લૂંટશે। તમને એમ લાગે કે મેં એક દિવસ લૂંટી લીધો। આવનાર સમયમાં જ્યાં સુધી આપણું રાજકીય પ્રતિનિધિત્વ સારું ના થાય ત્યાં સુધી આપણું હક અધિકારો નથી મળવાનો। એ સરપંચને જેને આપણે ચૂંટીને લાવીએ છીએ એની જવાબદારી છે કે શાળા સારામાં સારી બને, લાઇબ્રેરીઓ બને, મેદાનો સારા બને, તમારા ગામનું જે પીએસસી સેન્ટર છે એ સારામાં સારું બનાવીને આપે। ના ડોક્ટર આવતા હોય, ના સાધનો હોય, ના સુવિધા હોય તો એ આગળ આવીને કામ કરાવડાવે। રોડ હોય, પાણી હોય, વીજળી હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, એ સરપંચની જવાબદારી છે। અને એવા શિક્ષિત યુવાન સરપંચોને આપણે ચૂંટીને લાવવાની જરૂર છે જેથી કરીને ગામનો વિકાસ થશે, ગામમાં શિક્ષણ સારું મળશે, સ્વાસ્થ્ય સારું મળશે, વીજળી, પાણી, રોડ, રસ્તા, સ્વાસ્થ્યની સુવિધાઓ સારી મળશે। એવું ને એવું તાલુકા સભ્ય માટે, જિલ્લા સભ્ય માટે અને ધારાસભ્ય માટે હવે કલેક્ટર બની જાઓ, મામલતદાર બની જાઓ, પીએસઆઈ બની જાઓ કે ગમે તેવી મોટી સરકારી પોસ્ટ લઈ લો, પરંતુ તમારો જે ચૂંટીને લાવેલો ધારાસભ્ય છે એ ધારાસભ્ય જ્યાં વિધાનસભા અને લોકસભામાં નીતિ ઘડતર થાય છે, એટલે કે કાયદાઓ બને છે, ત્યાં તમારા ફેવરની, તમારી સમસ્યાઓની અને તમારા માટેની વાત ના થતી હોય તો ત્યાં કશું થવાનું નથી। કલેક્ટરને તો ઉપરથી જે કાગળિયું આવ્યું એને ફોલોઅપ કરવાનું હોય છે। 27 એમએલએ છે આપણા આદિવાસીઓની સીટો પર। ચેતર વસાવા, અનંત પટેલ આવા માણસો ત્યાં આપણો અવાજ ઉઠાવતા રાત દિવસ દોડતા હોય તો બાકીના શું કરે છે? 27 માંથી ફક્ત 2 જ વિધાનસભામાં બોલતા હોય, જમીનો પર આવીને લડાઈઓ લડતા હોય, ત્યાં બાકીના શું કરે છે? બાકીનાને આપણે કેમ વોટ આપીએ છીએ એ આપણી જાતને સવાલ પૂછવાનો છે। એવા સાંસદ, એવા ધારાસભ્ય, એવા જિલ્લા સભ્ય, એવા તાલુકા સભ્ય અને એવા સરપંચ જે આદિવાસીનો અવાજ બને છે, આદિવાસીઓ માટે કામ કરે છે, આદિવાસીઓના હકની લડાઈ લડે છે, એમને માત્ર ને માત્ર એમને વોટ આપવાનો છે, બાકીનાને વોટ આપવાનો નથી। અને જ્યાં સુધી આ પરિસ્થિતિ આપણે ના બદલીએ ત્યાં સુધી કશું નથી થવાનું। સત્તા એમના જોડે છે, નીતિ એ બનાવે છે, કાયદો એ બનાવે છે, અને એ ત્યાં વિધાનસભા અને લોકસભામાં સારા અને સાચા અને શિક્ષિત માણસો ના બેસે ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ કામ થવાનું નથી। ત્યાં રાજકુમાર રોડ અને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં ધારાસભ્ય ચૂંટીને લાયા, એ પોતાનો વાત ત્યાં મૂકે છે, આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે। આવા સરપંચો, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ધારાસભ્યને ચૂંટીને લાવે એ આપણી જવાબદારી બને છે। ત્રીજો મુદ્દો વસ્તી ગણતરીનો। છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, અત્યાર સુધી દેશની વસ્તી ગણતરી થઈ નથી। 2025માં સરકાર વસ્તી ગણતરી કરવા માટે તૈયાર છે। ત્યારે તમારે એક વાત હંમેશા સમજી લેવાની જરૂર છે અને બીજાને સમજાવવાની જરૂર છે કે આદિવાસીઓનું વસ્તીનું કોલમ ના હોય તો વસ્તીની માહિતી આપણે આપવાની નથી। ગુજરાતમાં 6 કરોડની વસ્તી છે, એમાં 1 કરોડ વસ્તી આદિવાસીઓની વસ્તી છે। હવે 1 કરોડ વસ્તી 50,000 બતાવી, 50 લાખ બતાવી અને 50 લાખનું બજેટ આપવામાં આવશે, એટલી નોકરીઓ આપવામાં આવશે, એટલી યોજનાઓ આપવામાં આવશે, તો બાકીની 50 વસ્તી જોડે, 50 લાખ વસ્તી જોડે અન્યાય થશે। કહેવાનો મતલબ કે આદિવાસીઓની વસ્તી ફલાણા ધર્મોમાં ગણી લેવામાં આવે છે, ઢીકણા સંપ્રદાયમાં ગણી લેવામાં આવે છે, અને આપણી જે ચોક્કસ વસ્તી છે એનો ચોક્કસ આંકડો મળતો નથી। અને એ જે ચોક્કસ આંકડો મળશે કે ભાઈ આટલી આદિવાસીઓની વસ્તી છે તો એ પ્રમાણે એટલું બજેટ ફાળવવામાં આવે, એટલી એમને નોકરીઓની જરૂર છે, એટલી વ્યવસ્થાઓની જરૂર છે।
આદિવાસીઓને અત્યાર સુધી અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં ગણી અને આપણી જે બજેટ છે આરક્ષણ